દલિતોની મોટામાં મોટી વસ્તી ગામડા, અને ગામડાઓની અંદર આજે પણ ભારતના આઝાદીના 70 વર્ષ પછી, 7 દાયકા પછી ગુજરાતના કે દેશના કોઈ પણ ગામડામાં તમે જાઓ તો દલિતો આજે પણ ગામની બહાર રહે છે. કોઈ એક પણ ગામ બતાવે કોઈ ગુજરાતમાં, હું ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં એક પણ ગામ એવું બતાવે કે જ્યાં આગળ દલિતો ગામની અંદર રહેતા હોય આજે ટિલ ટુડે. છતાં બી લોકો કહે છે કે હવે તો સમય બદલાઈ ગયો છે, પહેલા જેવું નથી. એટલે પહેલી વાત તો છે, કારણ કે એ બધા આ શહેરોમાં જે વધતા દલિતોને જોઈને એનાલિસિસ કરે છે. પણ એક ગામડાને હવે બાબા સાહેબ આંબેડકરે, હવે બાબા સાહેબને આખા દેશમાં બાબા સાહેબ ખૂબ ભણેલા હતા, એની ના નથી, ખૂબ જ્ઞાની હતા, એની પણ ના નથી, વિદ્વાન હતા. પણ એમણે જ્યારે અનુભવ થયો વડોદરામાં, ત્યારે નિરાશ થઈને જેમણે આજે સયાજી બાગમાં ગયા, ત્યાં એમને એટલા નિરાશ થઈ ગયા ને રડ્યા પણ ખર્યા. ત્યારે એમને નજરમાં કોણ હતું ખબર છે? કોણ? ગામડાનો દલિત હતો. એમણે એક જ વાક્ય બોલ્યા કે જો મારી આવી સ્થિતિ હશે, તમારા ગામડાના ગરીબ દલિતોની શું હશે? બિલકુલ. આજકાલ જે ભણેલાઓને ખરાબ અનુભવ થાય છે, ત્યારે એને વ્યક્તિગત અહમ એનો ગવાય છે, એને વ્યક્તિગત અહમ, એનો સમાજ નથી યાદ આવતો. બાબા સાહેબની નજરમાં હંમેશા દલિતો રહ્યા છે. હું ઘણા બધા એ વાત ઉપર મારી પાસે ઘણા બધા પ્રસંગો છે કે જેમણે ઓલવેઝ એ મળતા છેલ્લા દિવસોમાં પણ એ બાબા સાહેબ આંબેડકરને ગામડાનો દલિત યાદ રહેતો હતો. આજે નવી પેઢીમાં આવેલા લોકોમાંથી, એટલે હું એક વાક્ય કહી દઉં, આજે નારાજ થઈને પણ કહું છું કે વર્ણમાં જન્મ્યો વર્ગ. દેર આર 2 પાર્ટ, વર્ણ અને વર્ગ. રાઈટ. માર્ક્સની સાથે સામ્યવાદને અને દલિતોના પ્રશ્નોમાં જે ભેદભાવ આવે છે, તે માર્ક્સ અથવા સામ્યવાદ એમ કહે છે કે વર્ગ સંઘર્ષ થવો જોઈએ. બાબા સાહેબ કે ના, વર્ણ સંઘર્ષ. આજે બહુ ડિફરન્સ બાબા આઈડિયોલોજીની ડિફરન્સ છે આ છે, કારણ કે એ સમજે કે વર્ગ બદલાઈ જશે એટલે બધું બદલાઈ જશે. બદલાતું નથી. આ મૂળભૂત જે આઈડિયોલોજી જે છે આ બે વચ્ચે છે, અને આજે હું એ ઉપર જ વાત વધારે મૂકવા માંગુ છું. સામ્યવાદ અને આંબેડકરવાદ, બે આઈડિયોલોજીમાં મૂળ વાત આ છે કે વર્ગ બદલવાથી વર્ણ બદલતો નથી ભારતમાં. રાઈટ. પણ બાબા સાહેબ લડ્યા અને જે લાભો મળ્યા એનો પહેલો ફાલ અમે લોકો અત્યારે જે છીએ તે પહેલો ફાલ. ઓકે, રાઈટ. એટલે એક સુખી વર્ગ, થોડોક સુખી વર્ગ પેદા થયો. એટલે વર્ણમાં જન્મ્યો વર્ગ. ઓકે, મારે કોને કહેવું દર્દ? અત્યારે મારી જે હાલત છે એ માનસિકતા મારી આ છે કે મારે, કારણ કે એ વર્ગ આવ્યો છે અને એક આખા દેશની અને દુનિયાની જે આઈડિયોલોજીમાં જોઈએ તો જે મધ્યમ વર્ગ છે ને, એ વર્ગ એટલે મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગ બહુ ડેન્જરસ છે. જેમ તમે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને તમે જાઓ છો, તેની વચ્ચે એક જમ્પર હોય છે. જો એ જમ્પર એ નાનકડું હોય છે, આખા બોડીના પાર્ટમાં તો એવું નાનકડું જ કહેવાય. એ જમ્પર એવું છે કે જો એ જમ્પર નાનકડું ના હોય તો તમે ગાડી ચલાવી શકો નહીં. ખાડામાં ગાડી આવે તો તમારી કમરના મણકા તૂટી જાય. એનું પ્રોટેક્શન જે છે એ મધ્યમ વર્ગ કરે છે, બોલો, જમ્પર કરે છે. આ મધ્યમ વર્ગ, બધા જનરલાઇઝ વાત કરું છું, એટલા દલિતોની જ નહીં, પણ મધ્યમ વર્ગ એટલો ડેન્જરસ છે. એ આ જમ્પર તરીકે ઉપલા શોષક અને શોષિત સેન્ડવિચ જેવી હાલત છે, એની બેની વચ્ચે એ વર્ગ ફિટ થયો છે. એટલે અને એ પેદા થયો છે નીચેથી, તેની નજર છે ઉપર તરફ, એ નીચે વાળાને ભૂલી ગયા છે. એટલે આ મધ્યમ વર્ગ એ બહુ ખતરનાક છે. એટલે મેં આ શબ્દ વાપર્યો છે કે વર્ણમાં જન્મ્યો વર્ગ. એ વર્ગ છે એ વર્ણને ભૂલી ગયો છે. એ વર્ગ છે એ વર્ણની વેદનાઓને ભૂલી ગયો છે.
એટલે જ બાબા સાહેબે બહુ કહ્યું છે, એમના શબ્દો છે, મને મારા આ ભણેલાઓએ મારું ગણિત ખોટું પાડ્યું છે. ધીસ આર ધ વર્ડ્સ ઓફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એ નિરાશ થયા હતા. હું તમને એનો એક દાખલો આપું. બાબા સાહેબ જ્યારે ઇંગ્લેન્ડમાં આ બધી રજૂઆતો, દલિતોની વેદનાઓને રજૂઆતો કરીને આવ્યા, એની અસર ઇંગ્લેન્ડ સરકાર ઉપર ને ત્યાંની પ્રજા ઉપર જબરજસ્ત થઈ. એટલે સરકારે નક્કી કર્યું કે ભારતના દલિતો માટે કંઈક કરવું જોઈએ. એટલે એમણે એના ગવર્નરને ડાયરેક્શન આપ્યું કે તમે બાબા સાહેબને બોલાવીને પૂછો કે અમે શું કરી શકીએ તમારા માટે. ધીસ ઇઝ રિયલ સ્ટોરી કહું છું. એટલે લોર્ડ લિથગો એ વખતે ગવર્નર હતા. એમણે બાબા સાહેબને મળવા બોલાવ્યા. બાબા સાહેબ કેમ નિરાશ થયા, હું એની આ વાત કરવા માગું છું. એમણે બોલાવ્યા. એમણે એમને કહ્યું કે સરકારે કહ્યું છે કે આ દલિતો માટે કંઈક કરવું જોઈએ, તમે અમને કહો અમે શું કરીએ. એટલે બાબા સાહેબ પોતે પણ એ વખતે ગમે તે હો, પણ એમણે કહ્યું કે હું તમને 500 ગ્રેજ્યુએટ બરાબર એકલો નથી લાગતો, હું એકલો 500 ગ્રેજ્યુએટ બરાબર નથી લાગતો. લડ્ડુ કે લાગો છું કે હું મારે પ્રજાને, મારા સમાજને મારા જેવા બનાવવા. ત્યારે એમને એવી અપેક્ષાઓ હતી કે બધા મારા જેવા પેદા થશે. અને એમનો બાબા સાહેબનો એ ભાવાર્થ સમજીને એમણે 16 દલિતોને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યા. ઓકે. એ વખતમાં ઓકે 16 દલિતોને ઇંગ્લેન્ડ ભણવામાં, ક્યાંક બધા બાબા સાહેબ જેવા તૈયાર થઈને આવી જાય જે નેતૃત્વ લે. યસ. અને બાબા સાહેબને પણ એવી અપેક્ષા કે આવા બધા થઈને આવે તો મારી તાકાત વધે. અપેક્ષા હતી. એમને ફોટો પણ એ 16 જણને ઇંગ્લેન્ડ મોકલતી વખતે છે એમનો. ભારતના કે ગુજરાતના દલિતો આજે પણ એ 16 કોણ છે એના નામની ખબર નથી. ઇંગ્લેન્ડ જઈને આવ્યા પછી એ લોકોનું શું થયું, ક્યાં ગયા? ભાગ બની ગયા, મિડલ ક્લાસ એ સેટઅપ થઈ ગયા. આ સુધી કોઈ અમે એના નામ નથી જાણતા. કામ તો બાજુમાં મૂકો, બાબા સાહેબની રેન્જ લડવાની વાત બાજુમાં મૂકી દો, નામ તો સુદ્ધા નથી જાણતા. એ ક્યાં જતા રહ્યા એ ખબર નથી. એટલે જ મેં કહ્યું કે વર્ણમાં જન્મ્યો વર્ગ. કદાચ આ લોકોને લક્ષ્યમાં રાખીને બાબા સાહેબ એવું કીધું હતું, મુજે પડે લીખો ને ધોકા દિયા. ધોકા એ જ કહ્યું ધોકા, કે મારું ગણિત ખોટું પાડી દીધું, કહે છે મારું મેથેમેટિક્સ ખોટું પાડી દીધું, હું જે કરવા માંગતો તે કામ તો. આજે એ સ્થિતિ પેદા થઈ છે, ફરીથી પેદા થઈ છે આઝાદી પછી. અને એની વાત હું અત્યારે કરવા માંગુ છું. જી. હું એની ઉપર લડી રહ્યો છું, એકલો લડી રહ્યો છું, મૂંઝાઉં છું, થાકી ગયો છું, પણ મારાથી છૂટતું નથી. એટલે મેં કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ નામની સંસ્થા મેં બનાવી. ક્યારે બનાવી હતી તમે? લગભગ હું નોકરી કરતો હતો, આમ તો સરકારી આ બધું કામ કરતા હતા અમે. સરકારી નોકરી અમે ધરપકડી થતા હતા, જેલમાં જતા હતા. એટલે અંદાજે કયા વર્ષમાં હશે? પણ 93 પછી અમે લગભગ 93 માં હું રિટાયર્ડ થયો. રાઈટ. એટલે લગભગ 97 માં અમે મારા બર્થ સમય. રાઈટ. એ 2-3 વર્ષ અમે લોકો સંસ્થા મૂકી અને કાનૂન દ્વારા લડવાનું શરૂ કરી. હવે કાનૂન દ્વારા તમારે લડવું હોય તો પહેલાં હવે જે દલિતોએ, આજના દલિતોએ જે કામ કરવું જોઈએ એની હું વાત કરવા માગું છું. એમાં મને વધારે રસ છે. જી બિલકુલ. કે બાબા સાહેબ આંબેડકરે કાનૂન દ્વારા અને બંધારણની જોગવાઈઓ દ્વારા જે અધિકારો પ્રાપ્ત કર્યા છે એ લોકો સુધી જાય, લોકોને મળે અને એનું ડેવલપમેન્ટ થાય, એ જોવાની સૌથી મોટું કામગીરી અત્યારે જો દલિતો નહીં કરે તો આ ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જતી રહેશે. દલિતોની સમસ્યાઓ પણ એને નિકાલ લાવવો હશે તો એ કાનૂન દ્વારા પણ લાવી શકશે. બરાબર. એટલે મેં બહુ મનોમંથન પછી બે પ્રશ્નો નક્કી કર્યો. તેમાં દાખલા તરીકે હું જે થઈ શક્યો છું
એ બાબા સાહેબ આંબેડકરે જે અપાવેલા અધિકારોનું અમલીકરણ થયું તેના કારણે થઈશું. કારણ કે શરૂઆતનો પિરિયડ હતો એટલે સ્કોલરશીપ મળતી હતી, અમે ભણતા હતા અને ફી મળતી હતી, બધું જ ભણતા હતા અને બધું ધીરે ધીરે તો એ બધું બંધ થઈ રહ્યું રિઝર્વેશન બધાનો અમલ શરૂઆતમાં અમલ થયો. કારણ કે આખું આ સ્ટ્રક્ચર દેશનું છે. અત્યારે જે જનગણનાની વાત આવી છે ને, છે જાતિગત એ જનગણનાની વાત જરૂરી છે. જનગણના થવી જોઈએ. એટલા માટે થવી જોઈએ, હું એટલા માટે કહું છું કે લોકોની આંખો ખુલે કે આ દેશનું શાસન કોના હાથમાં છે. કે આજે સત્તાધારી મિનિસ્ટર કે બધા આવે છે તે એના કરતાં વધારે એડમિનિસ્ટ્રેશન. કારણ કે આખર કોઈ પણ કાયદો બને કે કોઈ પણ યોજના બને તેનું અમલીકરણની કામ જે છે એ એડમિનિસ્ટ્રેશન કરે છે. તો એ એડમિનિસ્ટ્રેશન કોની પાસે છે? તમને ગમે તેટલા અધિકારો આપ્યા હોય પણ એડમિનિસ્ટ્રેશન તમારાથી વિરુદ્ધના માણસો પાસે હોય તેનું અમલીકરણ થવા દે નહીં. સૌથી મોટા જે બે છે શિક્ષણ તંત્ર છે, મોટા મતલબ યુનિવર્સિટીઝ છે, એમાં કુલપતિઓ, વાઇસ ચાન્સેલર, ત્યાં આપણું પ્રતિનિધિત્વ નથી. ત્યાં છે નથી, ન્યાયતંત્રમાં નથી. અરે સૌથી એના કરતા વધારે મહત્વનું ગણું છું કે સચિવાલયમાં નથી. કારણ કે આખું એ મેઇન બેઝ છે એ એડમિનિસ્ટ્રેશન ત્યાં છે. અત્યારે જે છે મારા દલિતોમાં જે વધારે અમારો જે ફાલ આવ્યો છે, બંગલાવાળા થયા, આઈએસ થયા કે આઈપીએસ થયા કે તે બધું થયા, એ શરૂઆતમાં જે પ્રોપર રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું માટે થયા છે. રાઈટ. આજે એ ઇમ્પ્લિમેન્ટેશન જોયું કે આ લોકોને મળી ગયું છે એટલે એનો પ્રતિભાવ આખો જે ઉપલા સમાજ, જે ઉપલા વર્ગ, નાનકડો વર્ગ છે જેણે આ બધું એસ્ટાબ્લિશમેન્ટમાં બેઠા છે, એ લોકો લાગ્યું કે જો આ જ બધાને મળતું થશે એટલે અત્યારે સૌથી વધારે સચિવાલયમાં એડમિનિસ્ટ્રેશનમાં દલિતોને મળતી બધી સવલતોનો અમલ જ ન થાય એવી આખી કામગીરી વ્યવસ્થિત ચાલી રહી છે. એ મેં અભ્યાસમાં મારી પાસે તો હું એ પુરાવાઓ લઈને વાત કરવા માંગુ છું જી કે અત્યારના દલિતે એ એડમિનિસ્ટ્રેશનમાંથી જ આવ્યો છે. પણ આ વસ્તુની તો જાહેરમાં કોઈ ચર્ચા પણ નથી કરતું. કારણ કે એને જોવું જ નથી અને આંખો બંધ કરવી છે. કારણ કે આ વર્ગનો હિસ્સો બની ગયા છે, એ વર્ણમાંથી નીકળી ગયા છે. વર્ગનો હિસ્સા છે એટલે એને ઉપર જ જવું છે. એને વાતો પણ બૌદ્ધિક કરવી છે. નપુસક બૌદ્ધિક વાતોથી આ સમાજને કશું વળવાનું નથી. એક્શન વગર બધું નકામું છે. સાચી એટલે તમે અત્યારે બેસાડો તો લાંબી મોટો ઇતિહાસ મારા કરતા વધારે સારી રીતે બોલી શકે. હું બોલી શકતો નથી, વધારે સારી રીતે બોલી શકે. એને કશું હવે પણ એનું કોઈ ઇમ્પ્લિમેન્ટ ના થાય ત્યાં સુધી શું નકામું ને? ધેટ ઇઝ ધ મેઇન થિંગ. હવે હું મૂળ વાત ઉપર આ બધું મેં કહ્યું, એ બધું મને પતારે ના કહ્યું તો પણ ચાલત. જી, હું મારા આ વાત ઉપર જ વાત કરવા માંગુ છું કે અત્યારે એવું શું છે કે જેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું? જી, એવું શું છે કે મને મળ્યું અને મારું ડેવલપમેન્ટ એ મારા ભાઈઓને નથી મળતું, સમાજને નથી મળતું, છેવાડાના માનવીને નથી મળતું, આપણા સમાજના. એ આપણી ઘોરી નસ છે જેને કહી શકાય. એ આખી બંધ થઈ ગઈ છે. પણ આ વર્ગને જે છે એટલે પેલા હમણાંમાં જ મેં પેપરમાં કશાકમાં વાંચ્યું, પેલા હા સુપ્રીમ કોર્ટનું જજમેન્ટમાં પેલા એ બહુ સસ્તું લખ્યું છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં કે રિઝર્વેશન એ ગાડીના ડબ્બા જેવું છે, જે ચડે છે અંદર બેસી ગયો પછી બાજુવાળો ના આવે એની અંદર અમારી સીટ જતી ના રહે. બરાબર ફિટ આવ્યું છે અત્યારે. અમારો દલિત સમાજનો આ એક વર્ગ જે છે જે રિઝર્વેશનમાં બેસીને ડબ્બામાં બેઠો છે, એ બીજા લોકો ના આવે એની જ સંભાળ રાખતા હોય એવું મારો આક્ષેપ છે. તમારો અનુભવ પણ છે. અને હું કહું દાખલા આપું તમને, અનુભવ જ નહીં દાખલા આપું, મારી પાસે પુરાવા છે જી. કે લોકોને કશી પડી ના છે.